સ્વામી એકવાર અમદાવાદની અંદર હતા અને બીમાર હતા. 2012-2013 સાલનો પ્રસંગ છે. સખત બીમાર હતા અને તાવ આવી ગયો હતો. આમ તો બીમાર હતા જ, પણ તાવ આવી ગયો હતો અને સ્વામી એકદમ સુનમુન થઈ ગયા હતા. યોગીચંદ સ્વામી એકવાર બહારે આવીને મને કે, બ્રહ્મવેરી તું અંદર આવ, કંઈક સ્વામીને આપણે વાતો કરીએ, કે કંઈક સત્પુરુષને પણ મૂડમાં લાવવાની વાત હતી. ઇટ્સ અ ચેલેન્જ. એટલે અમે ત્યાં ગયા અને પછી સ્વામી જોડે બધી વાતચીત કરી. લગભગ કલાક નો રિસ્પોન્સ. પછી કે, બાપા તબિયત કેવી છે? નથી સારી. મેં કહ્યું, બાપા કંઈ જોઈએ છે કે ના? આરામ કરવો છે કે ના? એકદમ આમ નીચે જોઈને જ બોલે, કાંઈ નહીં. એટલે અમને લાગ્યું કે હવે ધીસ ઇઝ રિયલી ડિફિકલ્ટ, કે હવે શું કરવું? હવે સ્વામીને કોનું દ્રષ્ટાંત આપવું કે રાજી થાય? એમ આપણે બાપાના દ્રષ્ટાંત બીજાને આપીએ ટુ ગેટ હિમ આઉટ. પછી મને એકદમ વિચાર આવ્યો કે તાજેતરની અંદર ત્યાં બહુ મોટો કુંભ મેળો થયો હતો. એ કુંભ મેળાની અંદર આપણા કલ્પેશ ભટ્ટ છે, એ કુંભ મેળામાં ગયા હતા હાર્વર્ડ યુનિવર્સિટી વતી, અને દે હેડ સ્ટડીડ ધી એન્ટાયર કુંભ એઝ ધ લાર્જેસ્ટ ઓફ ધ ગ્રેટેસ્ટ રિલિજિયસ ઇવેન્ટ ઓન ધીસ અર્થ. એ સ્ટડી કરીને આવ્યા હતા. એની પાસે સ્લાઇડ્સ હતી. 2 દિવસ પહેલાં જ મેં અમુક સ્લાઇડ્સ જોઈ હતી. એટલે મેં કહ્યું કે ચાલો બાપાને કદાચ આમાં રસ પડે, એટલે પછી અમે એક ટીવી ગોઠવ્યું. હી વોઝ નોટ ઇન્ટરેસ્ટેડ ટેકનિકલી, તો અમે બળજબરીથી કે મેં કહ્યું, બાપા જો આ કુંભ મેળામાં કલ્પેશ ગયો હતો અને જો કુંભ મેળામાં એટલે બધા ફોટા દેખાડ્યા. અમુક સાધુઓ ઊભા ઊભા તપ કરતા હોય, અમુક પંચાગ્નિ, અમુક તો જમીનમાં દટાઈ ગયા હતા, ખાલી માથું જ બારે હોય, અમુક ચારે બાજુ અગ્નિ, અમુક એક ખડે મહારાજ હતા જેનો હાથ ઊંચો, પગ આમ ઊભા ને ઊભા જ. એટલા બધા ઇન્ટરેસ્ટિંગ. અને તમે માણસ આમ તમે અંદર ઘરી જાઓ અને જુદા જુદા મઠ, જુદા જુદા સંપ્રદાયના જુદી જુદી રીતે બધું જ એકદમ ફેસિનેટિંગ, બધી સ્લાઇડ્સ દેખાડીને નો ઇન્ટરેસ્ટ, બેઠા હતા જ. એટલે પછી મારથી ન રહેવા મેં કહ્યું, બાપા આપણે ચાલો કુંભ મેળામાં જઈએ. સાંઈ કે શું કરવા? નાવ હી વોઝ ગેટિંગ ઇન નાવ. મેં કહ્યું કે બાપા આપે ન જવું હોય તો અમે જઈએ. તે વખતે બાપા બીમારીમાં પણ જે વાક્ય બોલ્યા સ્વામી કે તમે બધા અનેક કુંભ મેળામાં જઈને, અનંત કુંભ મેળામાં જઈને અહીંયા આવ્યા છો. યુ એન્ડ મી, વી ડોન્ટ રિયલાઇઝ કેટલું પોટન્સી, કેટલો પાવર છે આ વાક્યમાં. ગમે તે માણસ કદાચ દ્વિધામાં હોય, ઇઝ લોસ્ટ, મે બી હી કેન નોટ લાઈક કોપ અપ વિથ હિઝ ઓન પ્રોબ્લેમ્સ, પણ જ્યારે આ વાક્ય સાંભળીએ ને ત્યારે આપણને ખબર પડે, તમને ને મને ખબર નથી કે આપણે કેટલી સાધના, કેટલા ગુરુઓ, કેટલા પાસે જઈને આપણને આ સત્પુરુષનો મેળાપ થયો છે. નીકર આ જન્મમાં આપણે મેળાપ શક્ય શું? તમે પુણ્ય કર્યા છે. સવારે અડધો કલાક પૂજા કરો એટલે તમને લાગે સાધના કરી છે. એમાંય કેટલું ચાલતું હોય. હા, મેસેજીસ જોવા તો વોટ્સઅપ, કે આંખ ખાલી ચાંપ જ દાબીએ છીએ ને આપણે ક્યાં બોલીએ છીએ. લે સાયલેન્ટમાં કેટલું જતું હોય. આપણી સાધના નથી અને આપણી એવી રીતભાત નથી, તોય સત્પુરુષે આપણને અપનાવ્યા છે. અને પ્રમુખ સ્વામી પાસે એવો એક શક્તિ હતી કે કોઈ પણ નેગેટિવિટી હોય ને એને હી કુડ ટર્ન ઇટ ઇન્ટુ પોઝિટિવિટી. અને એના કારણે જ કલામ સાહેબ એવું બોલ્યા કે વેન આઈ મેટ પ્રમુખ સ્વામી, હી ટોલ્ડ મી કે કલામ, યુ આર નોટ વોટ યુ થિંક યુ આર. તને લાગે છે કે તું જે છે. હવે કલામ ટેકનિકલી વોઝ એવરીથિંગ દેટ વી કુડ હોપ ટુ બી. એમ ભણેલા, સાયન્ટિસ્ટ, શોધખોળ કરનાર, પ્રતિષ્ઠિત, પ્રેસિડન્ટ, મોસ્ટ લવ્ડ, મોસ્ટ પોપ્યુલર. હવે આ 5માં તમે બીજાને જોઈએ છે શું? આમાં કશું જ જોઈતું નથી. તોય સ્વામીએ કલામને એવું કહ્યું હતું. કલામ હેઝ રિટન કે હી ટોલ્ડ મી, યુ આર નોટ વોટ યુ થિંક યુ આર, યુ આર મચ બિગર. જ્યારે પ્રેસિડન્ટશીપ એને મૂકવાની હતી અને સ્વામીને શિકાગો ફોન કર્યો તો સ્વામીએ કહ્યું કે સર્વાનુમતે હોય તો કન્ટિન્યુ, એક મતનું પણ મતદાન થવાનું હોય તો સ્ટેપ ડાઉન, એન્ડ યુ વિલ બીકમ બિગર ધેન અ પ્રેસિડન્ટ. અત્યારે નો બડી રિમેમ્બર્સ ધ પ્રેસિડન્ટ્સ ઓફ ઇન્ડિયા, બટ નો બડી ફરગેટ્સ કલામ. આ સત્પુરુષના આશીર્વાદ. યુ આર બિગર. જે અહીંયા બેઠા છે ને, તમે કદાચ દુકાન ચલાવતા હોય, જોબ ચલાવતા હોય, કોકને પ્રશ્ન હોય, કોકને નાના નાના ટેક્સના પ્રશ્ન, આના પ્રશ્ન, કુટુંબના પ્રશ્ન હોય. ઇફ યુ થિંક યુ આર યોર પ્રોબ્લેમ્સ, યુ આર ગોન. સ્વામી આપણને શીખવાડે છે ધી એન્વાયરમેન્ટ ઓફ પોઝિટિવિટી
એ ક્યાંય એવું તમને જોવા નહીં મળે, એ સત્પુરુષની હાજરીમાં જોવા મળે છે, બીકોઝ હી વોઝ ટ્રુથફુલ. Why do millions of people come to Pramukh Swami or came to Pramukh Swami, still remember him? એનો જવાબ મહાભારતની અંદર જ્યારે યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરવાના હતા અને રાજસૂય યજ્ઞ કરવો કે નહીં, કેવી રીતના કરવો, એની એડવાઇસ દેવા એમના મિત્રો મંડળ અને બહુ જ એનું આખું જે ચાહનાર જે ગ્રુપ હોય એ બધા ભેગા થયા હતા. અને યુધિષ્ઠિર કહે છે, 1 મિનિટ, આપણે રાજસૂય યજ્ઞ કરવો કે નહીં એ નિર્ણય કરતા પહેલા લેટ મી ગો એન્ડ સીક એડવાઇસ ફ્રોમ કૃષ્ણ. એ કૃષ્ણ ભગવાનનું માર્ગદર્શન લેવા જાય છે ને, તે વખતે એના સારા સારા પ્રતિષ્ઠિત બુદ્ધિશાળી મિત્રો એને રોકે છે અને યુધિષ્ઠિરને કહે છે, પણ યુધિષ્ઠિર, આ તું સંખ્યા અને સમૂહ તો જો, આમાં આટલા બધા લોકો છે કે તારા હિતેચ્છુઓ છે, વડીલો છે, તારા મિત્રો છે, એ બધાને મૂકીને તું કૃષ્ણને કેમ પૂછવા જાય છે? તમારા સગાવાલા તમને કહેશે કે હી ઇઝ બેટર, હી ઇઝ એક્સપર્ટ, આસ્ક હિમ. વાય ડુ યુ ગો ટુ પ્રમુખ સ્વામી, વાય ડુ યુ ગો ટુ મહંત સ્વામી? પ્રશ્ન પૂછે છે. ત્યારે યુધિષ્ઠિરે જે જવાબ આપ્યો ને, ધીસ ઇઝ ઇન ધ મહાભારત. યુધિષ્ઠિર જે જવાબ આપે છે એ કહે છે, કેચિત હિ સુરદાત ન દોષમ પરિચક્ષતે, કે આ સમૂહની અંદર કેટલાય મારા એવા મિત્રો છે હુ લવ મી. આ સમુદાયમાં કેટલા મારા એવા મિત્ર છે કે જે મને ચાહે છે, પણ એ મારા મિત્ર છે, મારી જોડે લાગણીથી જોડાયેલા છે, એટલે ઘણીવાર સાચી વાત પણ મને દુઃખ લાગે એવી હોય તો કહેશે છે ને. આપણે એવું થાય, પેલો કે પહેલા કેવું છે ને, કે તને કેવી રીતના કહેવાય, લે. આપણે બહુ થાય. હું જ્યારે શરૂઆતમાં મેં ઇન્ડિયા ગયા નવા પાર્ષદમાં, ત્યારે જેવી કાર્યકરની મિટિંગ કરીએ ને, એટલે ઘણીવાર કેવું છે, આપણે આ એક હેબિટ છે કલ્ચરમાં, વ્હાઇટ લાઈઝ. જૂઠાણા ના હોય પણ વ્હાઇટ લાઈઝ, નિર્દોષ જૂઠાણા લે. હવે એવું હોય, અમે કાર્યકરની મિટિંગ કરીને બેસીએ અને પછી કહીએ કે કાલે કેટલા વાગે મળવું છે, તો બધા કે 6 વાગે સાંજે. એટલે અમે કે બસ 6 વાગે સાંજે શ્યોર? બધા કે હા. 6 વાગે સાંજે અમે જઈને બેસી, એકલા જોઈએ, કોઈ ના હોય. પછી આપણે બીજે દિવસ બધા પૂછે કે ભાઈ કેમ ના આવ્યા? એ કે સ્વામી, મારે મારા ફાધરને છે ને હોસ્પિટલ લઈ જવાના હતા. પરફેક્ટ છે કારણ. પછી કોઈ કે મારા દીકરાને એક્સ્ટ્રા ક્લાસીસમાં લઈ જવાનું. પેલો કે સ્વામી, મારે છે ને ટેક્સની ઇન્ક્વાયરી આવી હતી એટલે મારે ત્યાં જવાનું હતું. પેલો કે સ્વામી, મારે પોતાને દાંત કઢાવવાનો હતો. એન્ડ ધેન વેન આઈ આસ્ક, મેં કીધું તો પછી તમે કીધું કેમ નહીં? હું જ્યારે તમને પૂછું છું કે કાલે 6 વાગે તમે જ કીધું, બધાએ હા પડી, તો કેમ ના કીધું કે સ્વામી મારે આવું છે, તો બીજો સમય રાખે? એ કે સ્વામી, તમને કેવી રીતના કહેવાય, લે, જૂઠું બોલાય. પણ આઈ એમ નોટ સેઇંગ ઇટ્સ અ બિગ લાય. આમાં કલ્યાણમાં કોઈ ફરક નથી પડવાનો. તમે કંઈ મોટા વહેલા સભામાં આવો, કલ્યાણ તો પાકું જ છે. પણ આ તો આપણી વાત, આપણો સમુદાય, તમારું ને મારું જીવન વધુ સારું થાય એટલે વાત કરીએ છીએ. એટલે યુધિષ્ઠિર કહે છે કે આમાં કેટલાય મારા મિત્ર છે, લાગણી વશ થઈને મને સાચું કહી નથી શકતા, એટલે હું મિત્ર નથી પૂછતો. પછી કે કેટલાય મારા દુશ્મન છે આ સમુદાયમાં, સાચું કહું છું એવું કહેશે પણ કહેશે જૂઠું. અનુભવ થશે ના થયો હોય તો. હા, એટલે યુધિષ્ઠિર કેટલે હું નથી પૂછતો. કે કેટલાય અમારા વડીલો છે જે ખરેખર મને ચાહે છે, પણ એને ખબર જ નથી મારું હિત શેમાં છે, કારણ કે આઉટડેટેડ હોય. જેને હાય હલો પગે લાગીને તમે નીકળી જાઓ, પૂછો કાંઈ નહીં, કારણ કે આપણને લાગે કે અમે કંઈ ઉપદેશ નહીં મળે એમ. એટલે વડીલો છે હુ લવ મી બટ ધે ડોન્ટ નો ધ ટ્રુથ. કેટલાય બુદ્ધિશાળી માણસો મળશે તમારા મિત્રોમાં જે જાણે છે સાચું શું છે, હિત શું છે, પણ બુદ્ધિની અંદર કપટ હોય છે, એટલે સાચું કહેશે પણ કપટ સહિત કહેશે. માપનું સાચું, પાર્ટ ટ્રુથ. એટલે તમે પછી હલવાઓ ત્યાં જઈને, પાછું પૂછો કે અહીંયા ક્યાં જવાનું હવે, એમ પાર્ટ. યુધિષ્ઠિર આગળ કહે છે કે કેટલાય શુદ્ધ ભાવવાળા છે, શુદ્ધ બુદ્ધિવાળા છે, એને મારા માટે શુભ ભાવના છે, પણ ભેગી એને પોતાની પણ શુભ ભાવના છે. એટલે થોડો સ્વાર્થ છે. ઘણા નહીં કે ઘરે જમવા શું બનાવો, તો પોતાને જે ભાવતી આઈટમો કે, એટલે બેઉનું કામ થાય. અલ્ટિમેટલી યુધિષ્ઠિર આ બધી વાત કે છે, પણ કે ઓનલી કૃષ્ણ, કે કૃષ્ણ એક વ્યક્તિ છે જેને મારી પાસે કાંઈ જોઈતું નથી અને હું એને કંઈ આપી શકું એમ નથી.
કૃષ્ણ એક વ્યક્તિ છે કે જે મારો અંતરનું જાણે છે અને હું પણ એનો અંતરનો અભિપ્રાય જાણું છું. કૃષ્ણ એક વ્યક્તિ છે જે મારું સદા હિત ઈચ્છે છે, પણ મને દુઃખ લગાડીને પણ મને સાચું કહી શકે એમ છે. એટલે હું કૃષ્ણ પાસે વારંવાર જાઉં છું. એટલે આપણે પ્રમુખ સ્વામી મહારાજ પાસે વારંવાર આવતા. He knew the truth that transforms. અને સ્વામી સાચું કહેવાની તાકાત પણ હતી. આમાં કેટલાય હશે અને બાપાનો લાભ મળ્યો હશે. હા, એમને તમે બૂમા બૂમ કહો તો કે નહીં બાપા બેસો, તો કહેશે. હું એમ કહું છું, અરુણકુમાર કે તમારા દ્વારા કહે છે લે, પણ હું એમ કહું છું કે સત્પુરુષ સાચું. અમે ત્યાં વિદ્યાનગર હતા, એક બહુ જ મોટા નેતા, પ્રભાવશાળી, આમ પોલિટિક્સમાં બિગ લીડર, અને બાપા પાસે આવ્યા અને પછી સ્વામીની પાસે પગે લાગતા હતા અને અમે બધા સાઈડમાં બેઠા હતા અને સ્વામીને એકદમ કહેવા લાગે કે બાપા કે હવે બસ મેં એક ઝંડો ઉપાડ્યો છે, મારા મનમાં એક વાત નક્કી છે કે હવે આપણે પરિવર્તન લાવી દેવું છે સમાજમાં, આ પરિવર્તન, આ પરિવર્તન, આ પરિવર્તન, બહુ બોલ્યા. પછી સ્વામી એમને નજીક લાવ્યા. સ્વામી કે મોઢામાં તમારે દારૂ ગંધાય છે, તમારામાં પરિવર્તન લાવી નથી શકતા. મેં કેટલી વાર તમને કીધું દારૂ છોડો. સ્વામી કે એ છોડો પછી પરિવર્તન આવશે. લે, મેં કીધું આને સ્વામી આવો ઉપદેશ પકડાઈ દીધો. કારણ કે એને સ્વાર્થ નથી. થોડોક સ્વાર્થ હોય ને, અન્નનો પણ સ્વાર્થ હોય, પ્રસન્નતાનો પણ સ્વાર્થ હોય, માણસ નથી કહી શકતા. પ્રમુખ સ્વામી મહારાજ, he wanted nothing from you and there was nothing in this world we could give him. એવી સ્વામીની તાકાત અને શક્તિ અને પવિત્રતા હતી. That's why he could generate infinite positivity into the world or the person who met him. હમણાં જ તાજેતરની અંદર એક બહુ મોટી ચર્ચાનો વિષય, અને લગભગ 10 વર્ષથી આ ચર્ચા છૂટક છૂટક દુનિયામાં થઈ રહી છે. ચર્ચા એટલે કઈ કે વોટ ઇઝ ધ બિગેસ્ટ થ્રેટ ટુ હ્યુમેનિટી. માનવ જાત, આ પૃથ્વી, એને સૌથી જટિલમાં જટિલ સમસ્યા કઈ છે, એને સૌથી વધારેમાં વધારે ભય શેનો છે કે જેને કરીને સંપૂર્ણ માનવ જાત ખલાસ થઈ જાય. આ ચર્ચા છૂટક છૂટક વિચારકો, વિદ્વાનો, વડીલો અને પોતપોતાના ક્ષેત્રની અંદર આગળ પહોંચેલા માણસો એ ચર્ચા કરતા હતા છૂટક છૂટક. વેધર દે આર સાયન્ટિસ્ટ, એન્જિનિયર્સ, આર્કિટેક્ટ્સ, ડોક્ટર્સ, સોશિયોલોજીસ્ટ, એન્થ્રોપોલોજીસ્ટ, એ બધા છૂટક છૂટક. એમાં એ લોકોએ લિસ્ટિંગ કર્યું, શાંતિથી બધા આ સાંભળવા જેવું છે. એક લિસ્ટિંગ કર્યું કે વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ થ્રેટ ટુ હ્યુમેનિટી. કે જેમ ડાયનોસર 66 મિલિયન યર્સ પહેલા સંપૂર્ણ ખતમ થઈ ગયા. દે વર ધ રૂલિંગ ક્લાસ. ડાયનોસર્સ અને હ્યુમેનિટીમાં તો બહુ ફેર. દે વર જાયન્ટ્સ ઓન ધીસ અર્થ. તો પહેલી વાત આવી કે ન્યુક્લિયર વોર. ઇફ દેર ઇઝ અ ન્યુક્લિયર વોર તો સંપૂર્ણ માનવ જાત ખલાસ થઈ શકે. બીજી વાત આવી કે એક્સપેરિમેન્ટ કરતા કરતા જો માણસ એવું સુપર બગ બનાવે, જો આપણને ખબર છે અત્યારે કેટલાય યુદ્ધોની અંદર બાયોલોજિકલ વોરફેર થઈ ગઈ છે. ટ્રાઇબ્સને મારવા માટે મિડલ ઇસ્ટની અંદર અમુક લોકોએ પ્રયોગ કર્યો અને સંપૂર્ણ ખલાસ થઈ ગયા. જાપાનની અંદર એવા બાયોલોજિકલ ગેસીસ છોડ્યા કે પીપલ બીકેમ સ્કેર્ડ. એવી પણ એક કલ્પના છે, સાચી કે વાત ખોટી, કે મે બી એઇડ્સ ઇઝ અ ક્રિએશન ઓફ આર બાયોલોજિકલ વોરફેરની અંદર સામેવાળાની ઇમ્યુન સિસ્ટમ નબળી થઈ જાય પછી એક જ વુન્ડ એને પૂરો કરી દે. આ બધી વાત ચાલે, ચર્ચા. એમાં એ લોકોએ કીધું ન્યુક્લિયર વોરથી ખલાસ થઈ શકે. પછી કીધું કદાચ સુપર બગ બને તો ખલાસ થઈ શકે. પછી કીધું ક્લાઇમેટ ચેન્જ. આપણે ખાલી વાત સાંભળીએ છીએ, પણ આ ક્લાઇમેટ ચેન્જ ઇઝ સિરિયસ. સિરિયસ. આ ક્લાઇમેટ ચેન્જની અંદર બરાબર છે, પૂર આવે કે પેલું દુષ્કાળ પડે, એ બધી વાતો તો બરાબર, પણ જો સામાન્ય રીતે ફૂડ ચેઇનનો જે આખું તંત્ર છે એ જો ડિસ્ટર્બ થાય બીકોઝ ઓફ વેધર ચેન્જીસ, વી વુડ ડાય. તો એને કીધું ક્લાઇમેટ ચેન્જ. ચોથી વાત લખે છે સુપર વોલ્કેનો, જબરજસ્ત એક જ્વાળામુખી ફૂટી ગયો, તમારા મારા હાથમાં છે નહીં, અગેન આખો આકાશ ભરાઈ જાય અને સૂર્ય ના આવે તો ઠરી જાય, વિલ ડાય. એવું કે છે અ મીટિયોરાઇટ સ્ટ્રાઇક, અવકાશમાંથી એવું કોઈક પરગ્રહ આપણા જોડે અથડાય જેમાં ડાયનોસર્સ ખલાસ થઈ ગયા તો માનવ માત્ર ખલાસ થઈ શકે. આ બધી થ્રેટ એ લોકોએ લિસ્ટ ડાઉન કરી છે. પછી એ લોકો એવું કે છે કે ચેન્જ ઓફ એક્સિસ,
ઇક્વેટોરિયલ એક્સિસ બદલાઈ જાય. અત્યારે ઇક્વેટર આમ છે, આમ, અને આમ પૃથ્વી છે, અને પૃથ્વી આમ ફરી જાય, તો જ્યાં નોર્થ પોલ છે આપણે ત્યાં આપણે ઇક્વેટર બની જાય, અને આ ભારત ને બધા છે એ બધા નોર્થ પોલ થઈ જાય. સમજી ગયા ને? આમ જ થાય. પછી એ કહે છે કે સૂર્ય જે ભડકે બળે છે એમાં એક એની ઝાડ, ઘણીવાર આપણી તાપણી કરતા હોય સડાક તેને એક ઝાડ આવે પેલી આની અગ્નિની, જરાક સૂર્યને એમ થાય લાવો ને આમ, એમાં પૃથ્વી બાષ્પીભવન થઈ જાય. કાન કંટ્રોલ. પછી કહે છે કે એલિયન એટેક. આપણે બધા વિચાર કરીએ કે પરગ્રહથી માણસો, એલિયન્સ જો આવે પૃથ્વી પર, મારે તમને પૂછવું છે કે આપણી જોડે વાલ કરશે કે પછી વેર રાખશે? ના બોલો, આ તો આપણે તો બધા થિંકર્સ છે ને, અને આમાં કંઈ માર્ક્સ મળવાના નથી, અને આ કંઈ ચર્ચામાં કંઈ કોઈ સાચું ખોટું છે નહીં. તો એ આપણી જોડે વાલ કરશે કે વેર રાખશે? બોલો જોઈ. કોને લાગે છે કે વાલ કરશે? કોને લાગે છે કે વેર રાખશે? આંગળી તો ઊંચી કરો ને. બધા મોસ્ટલી ફેન્સ સીટર્સ છે. ઓકે, નો પ્રોબ્લેમ. વેર કેમ કરશે? કારણ કે પોતાના ગ્રહ ઉપરથી પૃથ્વી સુધી પહોંચ્યા આપણા કરતાં ટેકનોલોજીકલી એડવાન્સ થશે જ. આપણે હજુ બહાર નથી જઈ શક્યા. ત્યાં આવે અને એ લોકો શોધીને કંઈ આપણને હાયલો કરવા ના આવે. આપણે પૃથ્વી ઉપરથી બહાર જઈએ છીએ શેની માટે? કોઈ મિનરલ માટે, કોઈ વસ્તુ માટે, કંઈક એને એક્સપાન્ડ થવા માટે કે પોપ્યુલેટ કરવા માટે. તો ઓબ્વિયસલી એ કહે છે કે એલિયન એટેક એ પણ માણસ માત્રને ખલાસ કરી શકે. પછી કહે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એવા મશીન્સ બની જાય, રોબોટ્સ બની જાય, હુ વિલ રિપ્લેસ હ્યુમેનિટી. આ બધા જુદા જુદા ફિયર્સ એન્ડ થ્રેટ્સ લિસ્ટ કરીને પછી મોટામાં મોટા સારામાં સારા વિચારકો અને વિદ્વાનો શું કહે છે ખબર છે? ધ બિગેસ્ટ થ્રેટ ટુ હ્યુમેનિટી ઇઝ નેગેટિવિટી એન્ડ અગ્રેશન. માણસ માત્ર જ્યારે નેગેટિવ બની જાય છે ને, અગ્રેસિવ બની જાય છે ને, એ જ પૂરતું છે. આ બધું તારણ આવે એ પહેલાં જ આપણને નષ્ટ કરવા માટે. આ દુનિયામાં જો મોટામાં મોટું કોન્ટ્રીબ્યુશન હોય પ્રમુખ સ્વામી મહારાજનું, ભગવાનમાં શ્રદ્ધા જગાવીને એક જબરજસ્ત પોઝિટિવિટી, ચારે બાજુ મંદિરો મૂકીને ભવિષ્યની પેઢીઓની સંપૂર્ણ સિક્યોરિટી. આઈ એમ જસ્ટ પુટિંગ ઇટ ઇન ધ લેંગ્વેજ દેટ પીપલ અન્ડરસ્ટેન્ડ. કોન્સ્ટન્ટ આપણે સ્વામીના ચહેરા સામે કે મૂર્તિ સામે જોઈને આપણા અંતરની અંદર આપણને એવું હિંમત બળ મળે, જાયન્ટ પોઝિટિવિટી. પ્રમુખ સ્વામી મહારાજની છબી હોય, વેણ હોય, કાર્ય હોય, તમે એની વાત કરો. જે મહારાજના વખતમાં તું જીવન મુક્ત નામ બોલે ને તેજ પ્રગટતું, એમ પ્રમુખ સ્વામી મહારાજ બોલે ને, અને એનું નામ કોઈક બીજા ચર્ચા કરતા હોય ને તોય ત્યાં સંપૂર્ણ પોઝિટિવિટી પ્રસરાઈ જાય છે. આ સ્વામીની તાકાત હતી. અને જે સ્વામીના દર્શન કરવા આવતા એના મનમાં આ ભાવના હતી. સત્યમિતાનંદ સ્વામી, શંકરાચાર્ય એક વખત બનવાના ખૂબ પવિત્ર સંત, નામાંકિક, એમનો પણ બહુ જ મોટો સમુદાય છે. એમને જ્યારે સારંગપુરમાં બાપાના દર્શન કરવા આવ્યા ત્યારે બોલ્યા કે જ્યારે હું પ્રમુખ સ્વામીને જોઉં છું ત્યારે મર્યાદા પુરુષોત્તમ સાક્ષાત રામ ભગવાનના મને દર્શન થાય છે. રામ ભગવાન વોઝ અ કમ્પ્લીટલી પોઝિટિવ પર્સનાલિટી. ચિન્મયાનંદ સ્વામીએ યોગીજી મહારાજ માટે કીધું, હી વોઝ ધી એસેન્સ ઓફ વોટ ઇઝ સેડ ઇન ધી ઉપનિષદ. એક રામાયણ રામ ભગવાનની વાત કરે છે, અને ચિન્મયાનંદ સ્વામી કે વેન આઈ સી પ્રમુખ સ્વામી, હી ઇઝ ધ વેરી ઇમેજ ઓફ યોગીજી મહારાજ. યોગી મહારાજમાં એમને ઉપનિષદના દર્શન થતા, તો પ્રમુખ સ્વામીમાં ઉપનિષદના દર્શન. ચિદાનંદ સ્વામી એવું બોલ્યા કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અમારા ઋષિકેશ આશ્રમમાં આવ્યા તો ભારતની તમામ નદીઓ, તમામ તીર્થસ્થાનો, તમામ ધાર્મિક જગ્યાઓ, એ બધાની પધરામણી એક પગની અંદર આપણા આશ્રમમાં થઈ ચૂકી. દુનિયાનું જે સારું એ બધું જ બીજાને પણ પ્રમુખ સ્વામીમાં અનુભૂતિ થતી, અને હી કુડ જેનરેટ ધેટ એન્વાયરમેન્ટ. ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે સ્વામીના જીવનની અંદર આવતીકાલે જે સ્વામીના જીવનમાંથી જે પાઠ, બોધપાઠ આપણે સમજવાના છે, શીખવાના છે, ઇટ વિલ આર્મ યુ વિથ કમ્પ્લીટ પોઝિટિવિટી. એમાંથી એક ગુણ પણ આપણે જો સાર્થક કરી શકશું તો ક્યારેય આપણે નીચું જોવાનું ના થાય. આપણે છીએ એના કરતાં પણ મોટા બની જઈશું. આ એક મિરર જુદો છે
કે ઇટ ડઝ નોટ જસ્ટ રિફ્લેક્ટ યુ, સત્પુરુષ રિલેક્સીસ યુ. આ મિરર એક જુદો છે. ઇટ ડઝ નોટ જસ્ટ એક્ઝિબિટ યુ, સત્પુરુષ એન્હેન્સીસ યુ. અને એને જોવાની રીત પણ આંખની જરૂર નથી. અટલાદરામાં સ્વામી સમયા પછી બેઠા હતા અને લાઈનમાં સેંકડો માણસો દર્શન કરવા આવ્યા. એમાં છેલ્લે એક માણસ એકદમ આમ ફ્રેશ યંગ લાગે અને સ્વામીનો હાથ પકડીને સ્વામીને કે હું કેટલાય વખતથી વિચાર કરું છું કે સ્વામી મારે તમારા દર્શન કરવા છે, દર્શન કરવા છે, તો મને તમારા દર્શન ક્યારે થશે? એટલે અમે બધા એકદમ આશ્ચર્ય પામી ગયા કે બાપાની સામે ઊભો છે, આંખ ખોલીને ઊભો છે અને સ્વામીને કહે છે કે મને તમારા દર્શન ક્યારે થશે? એટલે હજુ અમે પૂછીએ પહેલાં એ વ્યક્તિએ કીધું કે સ્વામી હું જન્મથી અંધ છું. ઘણાને આંખ હોય પણ દેખાય નહીં. ત્યારે બાપાએ ઉમળકા ભરીએ એના હૃદય પર આમ હાથ ફેરવીને સ્વામી કે તું અંતરની આંખે જો, ત્યાં જેમ છે એમ દેખાશે, નીકળતો આખી દુનિયા આ આંખે તો જોતી હોય છે.